गुजरात राज्य में टूरिज्म ना नामे गुलबांगो पोकारनार सरकार कुछ दिन तो गुजारो गुजरात में, पण परिस्थिति एवी छे कि गुजरातनु सौथी मोटू वेटलैंड एटले नल सरोवर, जे वेटलैंड नल सरोवर ज्यां 3,20,000 थी पण वधु पक्षीओ की प्रजाति गया वर्षे पक्षीओ आव्या हता। 140 थी वधु प्रजातिना ते पक्षीओ हता। त्यां गया वर्षे 60,000 थी पण वधारे लोकोए, पक्षी प्रेमी लोकोए जे रामसर साइट तरीके प्रस्थापित छे तेवा नल सरोवरमां 60,000 थी वधु सैलानीओ आव्या, विदेशी पक्षीओने माण्या, जोया, फोटोग्राफी करी। अने आ नल सरोवरमां आ 2 महीना दरमियान जे नाविको, जे बोट चालको के जे बोट चालकोनुं पोतानुं गुजरान आजीविका या 2 महीनामां जे टूरिस्टो आवे अने ते दरमियान ए बोटमां बेसाडीने तेमने पक्षीओ देखाडवा लई जाय। त्यां अलग अलग बेट छे नाना नाना, त्यां नानी नानी झूंपड़ीओमां महिलाओ, त्याना लोको, स्थानिक लोको तेमनुं देशी जमण जमाणी अने पोतानी आवक रळता होय। ए ज रीते नल सरोवરના કિનારા ઉપર ઘોડા ઉપર પ્રવાસીઓને ઘોડે સવારી કરાવી સહેલાણીઓને એ સેવા આપતા હોય તેવા અનેક પરિવારોએ હરણીકાંડ પછી સરકારની પ્રોપર જેને કહી શકાય નીતિ રીતિ વગર જે પ્રકારે નિર્ણયો લેવાયા તેમાં 500 થી વધુ પરિવારો જેના ઉપર નભતા હતા, 15 ગામડાના લોકો જેના ઉપર નભતા હતા, 3 તાલુકાના ગામડા બાવડા, વિરમગામ અને સુરેન્દ્રનગરનું લીંબડી, આના 15 ગામના લોકોની આજીવિકા જેના ઉપર નિર્ભર હતી તે નળ સરોવરમાં બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, દુકાનો બંધ કરી દેવામાં આવી છે, ઘોડેસવારી બંધ કરી દેવામાં આવી છે। તો એક તરફ તો સરકાર મોટા મોટા ક્રૂઝને મંજૂરી આપે રિવરફ્રન્ટમાં, કંપનીઓના ક્રૂઝને, અને જ્યાં નાના લોકો પોતાની આજીવિકા રળતા હોય એમની આજીવિકા છીનવી લેવાય। આ વર્ષે એવું બનશે કે લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ, માઇગ્રેટરી બર્ડ્સ આવશે, પેલિકન્સ, ફ્લેમિંગોઝ, આવા અનેક, વ્હાઇટ સ્ટોક, આવા અનેક, અને એવું કહેવાય છે કે કુલ 240 જેટલી પ્રજાતિ પણ ઘણીવાર આ નળ સરોવરમાં જોવા મળી છે। ત્યારે સ્પષ્ટપણે આ પ્રકારની જે નીતિ સરકારની છે તેના લીધે એક તરફ તો પર્યટકોને નુકસાન થઈ રહ્યું છે, બીજી તરફ ત્યાં ગામના લોકોની જે આજીવિકા છે એ તે છીનવાઈ ગઈ છે, અને આજુબાજુમાં જે નળ સરોવર રોડ ઉપર જે પ્રકારના રિસોર્ટો બન્યા છે, આપણે કહી શકાય કે વિદેશી સહેલાણીઓ પણ ત્યાં આવતા, અને જે લોકો ત્યાં આજુબાજુમાં રિસોર્ટોમાં પણ રોકાવા માટે જતા, આજે પરિસ્થિતિ એ છે કે એ રિસોર્ટો પણ ખાલી છે। એ ગરીબ જે ઝૂંપડામાં રહેવાવાળા જે નાવિકો છે તેમની પણ ખૂબ ખરાબ પરિસ્થિતિ છે, અને ત્યાંની જમીન એ પ્રકારની છે કે એમને સારું ઉત્પાદન નથી થતું। એટલા માટે આ બોટ એમના માટે માધ્યમ હતું। 2 મહિના આ ટુરિસ્ટના દિવસો, શિયાળાના દિવસોમાં માઇગ્રેટરી બર્ડ્સ જોવા આવનારા पर्यटको ઉપર રડતા હતા, એ એમનું છીનવાઈ ગયું છે। સરકારશ્રીથી અમે માંગણી કરીએ છીએ કે તાત્કાલિક આ દિશામાં પગલાં લેવામાં આવે, અને જે તમારી એસઓપી બનાવવામાં આવે એ એસઓપીમાં એ ગરીબ નાવિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે, અને જો શક્ય હોય તો લાઈફ જેકેટ્સ પણ એ પર્યટકો માટેના એ ક્યાંક ને ક્યાંક જો સરકાર જ ઉપલબ્ધ કરાવી દે તો એ ખૂબ સારી રીતે पर्यटको त्या जेने कही शकाय माइग्रेटरी बर्ड माणी शकशे, आ वेटलैंडनी मजा लई शकशे, અને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો પણ સારી ફોટોગ્રાફી કરી શકશે।